તો સ્ત્રી જ વેશ્યાનો સૌથી પહેલો દુશ્મન કોણ છે? પુરુષ નથી. વેશ્યાનો સૌથી પહેલો દુશ્મન છે સ્ત્રી. સ્ત્રી જ એને ખરાબ દ્રષ્ટિએ જોવે છે. એની સાથે સહાનુભૂતિ દાખવવાની છે. અને આપણે ત્યાં આને વેપાર તરીકેનો દરજ્જો નથી મળતો, પણ ઘણી બધી જગ્યાએ વેપાર તરીકે જ જોવામાં આવે છે. ત્યાં પાપ પુણ્યની દ્રષ્ટિએ આપણે નથી જોતા. હા, જેમ કે હમણાં તમે જે બેંકોકની વાત કરી, ત્યાં વેપાર છે. વેપાર છે અને કાયદેસર રીતે ટેક્સ પણ ભરે છે એ લોકો. તો દાદા, જ્યારે આ જે છોકરી જે ત્યાંથી પોતાનું જીવન બદલવા માટે અહીંયા આવી હતી, તો સમાજ સુધી એની વાત કેવી રીતે રજૂ થઈ હતી? નહીં, એટલે પહેલાં તો એવું છે કે એ સ્ત્રી જે લગ્ન કરવા માગતી હતી જે યુવક સાથે, એ જ યુવકનો પરિવાર તૈયાર નહોતો. આજે જ વાત કરીએ કે આપણો દીકરો કોઈ વેશ્યાના પ્રેમમાં પડે અને ઘરે આવીને આપણને સાંજે એવું કહે કે હું વેશ્યા સાથે લગ્ન કરવા માગું છું, હું એના પ્રેમમાં છું, તો આપણો અભિગમ શું હશે? હું તો આપણાથી જ વાત કરવા માગું છું. જો આપણે એવું કહીએ કે જો તું એની સાથે લગ્ન કરવા માગતો હોય તો અમારા દરવાજા ખુલ્લા છે, તો બસ આપણને ઉત્તર મળશે. અને આપણે એવું કહીએ કે અરે યાર, તારું મગજ ફરી ગયું, ગામમાં છોકરીઓ નથી તો વેશ્યા સાથે લગ્ન કરવા નીકળે, તો પણ આપણને ઉત્તર મળી જશે કે આપણે ક્યાં ઊભા છીએ.